ને એવું થયું કે આવો ગેલ કરે છે, અમને મસ્તી ચડી છે, એને એવું નક્કી થયું એટલે કોકે બાજુમાં હતા ને એમને પૂછ્યું કે બાપજી આ કૂદે છે ને ગેલ કરે છે, તમને એવું લાગે છે કે અમને મસ્તી છે? એવું નહીં, આ તરસ્યો થયો એટલે તલપાપડ થયો છે સદગુરુ મહારાજ નો. આ તરસ્યો થયો છે એટલે વલખો મારે છે અને ઉપર કૂદે છે ને પછી નીચે પડે છે ને ત્યાં મોર એક ટીપું પાણી જાય છે. એ સંત મહાપુરુષ કોઈ નહીં, કબીર સાહેબ નીકળ્યા હતા, કોઈ કે કીધું સાહેબ એવું નહીં, આ તરસ્યો થયો છે એટલે કૂદે છે અને ઊંધું પડે છે ને પછી એક ટીપું પાણી જાય છે એટલે સાહેબ ને વિચાર આવ્યો કે પાણી રે તોય તરસ્યું તરસ્યું લ્યો. પાણીની બહાર નહીં, પરમાત્મા મારી તમારી ભીતર હોત પ્રોત છે તોય આપણને એની ગમ નહીં. દોરી આવી અધર છે અધરે દર્શન હોય, કાયા છે ન્યારા ખેલે હંસ કહાવે સોય. મહાપુરુષોએ વાત કરી કે આ જ્યોત ખરી પણ જ્યોત આવી કઈ થી? कहां से बीजा करे धबूका, कहां पे जोतो जागे, कहां सदगुरु की नौबत वागे, तखते कौन बिराजे, संतो भेद अगम राबूजे. ज्योति किन घर आई किन गई रही, समय सदगुरु भेद बताई. महापुरुषोए વાત કરી આ ભેદ તો જાણવો હોય તો ગુરુ પાસે જવું પડે. ગુરુ કેવો તો કે સમર્થ. ગુરુ કેવો સમર્થ હોવો જોઈએ, જે એ સુધી પહોંચ્યો હોય એવો હોવો જોઈએ. આપડા આવું ગામડું વિશે ની ગામડાના કાકા વેવાઈ ઘેર જેલા વેવાઈ તઈ ગયા. હવારના પહોંચી ગયેલા, અમદાવાદ જેવું વડોદરા જેવું શહેર હશે તઈ પહોંચી ગયા. અને તઈ પહોંચ્યા પછી બપોરનું જમ્યા ને વેવાઈ પોઈન્ટ બેઠેલા. વેવાઈ પોઈન્ટ બેઠેલા ને હોજ પડવા આવી એટલે 6-1 વાગ્યા એટલે બાપજી પેલા વેવાઈ ને બે જણોએ વાત કરે કે બાપુ હેડો હવે હું ઘેર જઉં. કે 12 મહિને એકવાર આયા છો, એક રાત તો રહો. 12 મહિને એકવાર આયા છો, એક રાત તો રહો. વેવાઈ ને આવી વાત કરી. તો વેવાઈ જોવા હોય શું કરવું પડે? વેવાઈ જોવા હોય તો વેવાઈ બનવું પડે. સદગુરુ મહારાજ નો બારોબાર કોઈના વેવાઈ ને વેવાઈ ના કહેવાય. અને કહીએ તોય વ્યાત આવે એવો છે નહીં, હવા દે ના આવે. લ્યો સદગુરુ મહારાજ નો આવે બેન. વેવાઈ ને ખરેખર વેવાઈ નો અનુભવ કરવો હોય તો વેવાઈ બનવું પડે. ખરેખર ભગવાન નો અનુભવ કરવો હોય તો ભગવાન જેવા બનવું પડે. ગુરુ નો અનુભવ કરવો હોય તો ગુરુ જેવા બનવું પડે. સંત નો અનુભવ કરવો હોય સંત જેવા બનવું પડે. માતા નો અનુભવ કરવો હોય તો માતા જેવું બનવું પડે. હા, મહાપુરુષો વાત તમે એવા ખાવ તોય એની સમજણ પડે. બાકી સમજણ પડે એમ છે વહુ ને હાહુ ની સમજણ ના પડે અને હાહુ ને વહુ ની સમજણ ના પડે. એ હાહુ થાય ને તાર હાહુ ની સમજણ પડે. આ સીધો હિસાબ છે. વહુ ને એવું જ લાગે મારે હાહુ મને બહુ તબડાવે, મને બહુ તબડાવે, પણ એ હાહુ બને તાર સમજણ પડે તબડાવું તો પડે. તો હા આવું આવે, આવું આવે. પેલા વેવાઈ ને એવું કીધું કે હું હોજ પડી છે એટલે હેડો હું જઉં. કે પણ પ્રોબ્લેમ શું, આ વરહે આયા છો, રાત રહી જાવ? કે ના, રાત રેવાય, મારથી રાત રેવાય એમ છે ને. પ્રોબ્લેમ શું તમને? કે મારે સવારમાં 5 વાગે ઉઠીને નાવા જોઈએ. હું આયો તાનનો જોઉં છું તમારા ફરિયાદ મેં એવો સોસાયટી ફર્યું કે ભયા આપણે નહીં ફર્યું કહીએ ને કે આયો તાનનો તમારા ફરિયામ જોઉં છું. નહીં મને કોઈ હેડપંપ દેખાતો, નહીં મને કોઈ કૂવો દેખાતો. આપણે બધું આવું હોય એટલે પેલા એવું કે નહીં હેડપંપ, નહીં કૂવો, આવું હવારો ઉઠી નાવું છે ને. અને પેલા વેવાઈ એવું કીધું તમને નાવાનો જ પ્રોબ્લેમ છે ને, લો પાણી બતાવું. સદગુરુ મહારાજ નો બાથરૂમ મેં લઈ ગયા. બાથરૂમ મેં લઈ ગયા ને ચકલી ચાલુ કરીને ફરાળ દઈને પાણી આવ્યું. પેલા ખુશ થઈ ગયા અને વેવાઈ ગામડાના વિચાર મેં પડી ગયા કે એની જે થાય 60 વર્ષ થયો દિવાલ મેં પાણી ને કરતો ના જોયું. 60 વર્ષ થયો ભેત મેં પાણી નીકળે. કાકા વિચાર મેં પડી ગયા કે આવું થઈ જાય તો મેર પડી જાય.
અને પછી સમય જતો 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 2-3 દાડા રહ્યા, દાડામાં 3 વાર નાહી. દિવાલમાં અહીં આવે પછી શું ફેર પડે? સદગુરુ મહારાજ નો ખેંચીને લાવવાનું હોય તા સમજણ પડે ને. અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા, હરે આવે એને તેડી લાવો રે અનુભવ કરવા. અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા, આવે તેડી લાવો રે અનુભવ કરવા. ઓ આભ મોતી ખેંચી ખેંચી ભર્યું મેં મટકીનું પાણી. આભ મોતી ખેંચી ખેંચી ભર્યું મેં મટકીનું પાણી. આ પીવા જતો હું પીવાણી રે અનુભવ કરવા. પીવા જતો હું પીવાણી રે અનુભવ કરવા. પીવા જતો હું પીવાણી રે અનુભવ કરવા. અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. અનુભવી કોઈ આવો રે માપે વાત કરી. આભમાં ખેંચી ખેંચી ભર્યું મેં મટકીમાં પાણી. કુવામાં નહીં ખેંચ્યું, આભમાં ખેંચ્યું છે. કોઈ દાડ જઈને આપણે ગાગા કર્યું પણ ગુરુને જઈને પૂછ્યું કે શેર શું એમ. પાટનો પ્રકાશ આપણે કેવી રીતે કરવાની જોયેલું બધા આપણે બધા બહુ પાઠ ને જ્યાં પણ કોઈ દાડ મહારાજ ને પૂછ્યું કે શું કર્યું તમે. પોતાનો ધર્મ છે, ધર્મની બાબત છે ને એ સનાતન જે ધર્મ છે એ સનાતન ધર્મની આજે કઈક પ્રણાલિકા છે ને એ પ્રણાલિકાની સમજણ ના પડે તો પૂછો, ગુરુને પૂછો. હો હા ના પૂછે ને ત્યાં સુધી ઘરની સમજણ ના પડે. આ બધું પૂછવાની જરૂર છે. હા, પૂછીએ ના એ તો નહીં જ કહેવાના. અમે ના કહીએ ને એ ના કે કોઈ ના કે તમને. બાકી ઓમનમ જ્યોતનો દર્શન કરી કરીને નાહી જઈશું ને મરી જઈશું ને તોય વેત નહીં આવે ભાઈ. હા, નહીં મેર પડે. આયા જ્યાં જોયા અમુક જણા તો ઘોડા જોવા આવે. તમે હું વાત કરો? એન જ્યોત જોડેલી વાદી વાત નહીં. એ ઘોડા જ જોવા આવે. બાપુ ઘોડા આજે 2 બદના લાયા હો. હવે 2 લાવે 4 લાવે તને શું ફેર પડે ભાઈ? કોઈની જોવાની નહીં હોય જોઈન. અને એ જોઈન ભાગોરે જાય અને ભાગોરે જઈને હમયું થાય અને એ જોઈને મોરવા જાય પછી બધા પોતપોતાનું વિચારે. તમે જોજો, છોકરાના બાપો હોય ને એવું વિચારે કે આ નક્કી કરેલું આવતું ને એટલે વાટે પડીએ. તવા રાજા ને એને જોડે કશું લેવા દેવા ના હોય, એને પૈણવાન લેવા દેવા હોય. જોઈને મેં જ્યાં હોય એને પણ જોડે લેવા દેવા. એ જમાડે એટલે અમે અડીએ. તપાટમાં શું હોય ખબર તમને? અમુક જણા અમોન જોઈને આયા હોય કે આવા આયા એટલે મજા આવશે.
અમુક જણા હોય ને ગરદડીને લીધે આયા હોય કે એ ભલે ને ગમે તઈ નહીં જતા પણ અમને તઈ છે ને એટલે આપણે જવું પડશે, આપણે તઈ જતા નહીં આવે. અમુક હગવાડે આયા હોય, આવું હોય. ભગવાન ને કોઈ આવતું જ નહીં. અમારા દાદા મરી ગયેલા ભાઈ, આ 25-20 વર્ષ થઈ ગયું. દાદા મરી ગયેલા ને એટલે આખું ગામ પેલું આમ દમન દાડે હોય છે ને, આપણે દે ધના ધન જોડ્યા જોડ હારું સૌ નિહરી ગયું. અને ભાગોરે જે અમારા ગામવાળો જોડવાનું ચાલુ કર્યું, રડે તાલ કરે પડે, મરહી ના રહેવાયું. તે રિટર્ન મેં ફરી વાર હું આગળ બેઠેલો ને તે વચ્ચે જઈને બેઠ્યો ડાલામાં. અને અમારા ફરિયાણ બા હતો ને એમણે પૂછ્યું, બા તમે દાદો તો મારો મરી ગયો, બારોબાર તમારે શું લેવા દેવા છે? હિસાબ વગરનું જુડ્યા જુડ મેલો છો અને રડો છો ને તાલ કરો છો, તઈ જાવ છો ને ટેમ્પામાં આવીને પછી એકબીજાને તાલીઓ આલીને દોંત કાઢો છો. આ રડવાનું જાય છે ક્યાં? મેં આવું પૂછ્યું, દાદા મારા મરી જાય, અમે તમારે લેવા દેવા શું? એટલે પેલો એવું કીધું, તને શું ખબર પડે? અમે તારા દાદા નહીં રડતો, અમે અમારો રડીએ છીએ સદગુરુ મહારાજ નો. આ બધો પોતાનું જ રડે પયા, કોઈ રડતું નહીં. તમને એવો વ્યામ હોય ને કે અમારે લીધે આવ્યો, બધાને એવો વ્યામ હોય ને ભગવાન ને લીધે કોઈ નહીં ભયા. તો હગે વગે ઓકા મન હો ભરવા આવે. હા, આવું હોય બધું. આબ મેં ખેંચી ભર્યું મેં મટકીમાં પાણી, પીવા જતો હું પીવાની રે અનુભવ કરવા. કોકદાળ ગુરુને જઈને પૂછજો આ છે શું એમ. આપણામાં હજુ અંધશ્રદ્ધા નહીં નીકળતી, ખોટા વિષયો નહીં નીકળતા, ખોટા વ્યસનો નહીં નીકળતા. આ બધું નહીં નીકળતું ને એની પાછળ કંઈક ને કંઈક જવાબદાર અમે જ છીએ. હું તો એવું કઉ છું, લ્યો અમે એટલે અધિકારી માણસો, અમે જ જવાબદાર છીએ, બીજું કોઈ જવાબદાર છે નહીં. કારણ કે અમે ક્ષેત્રો બરાબર શેડ્યો નહીં ભાઈ, હજુ બાવરીઓ થવા દીધો છે, તઈ તકલીફ છે. હા, કારણ કે અમારે દાતાજી બી આવું ગઈ ગયા છે. આવું ટીપાવા જઈએ પણ અમુક લવારાઈ પાછા એવા મળે છે કે રેવા દો ને, તમે અમારામાં શું લેવા લોડ મારો છો સદગુરુ મહારાજ નો. આ બધું આવું છે. એટલે પેલા વેવાય નહીં એવું કીધું કે બાપુ ભેંત મેં પાણી આવે, હું તો રાજી થઈ ગયો. અને રાજી થયા ને ભેંત મેં પાણી, ભાઈ શું થયું? મહારાજ આયા હે? પેલા મહારાજ આયા છે. કયા મહારાજ? પ્રદીપસિંહ. હારું, આવા દો. ત્રણ દાડા થયા કાકા ઘેર ગયા. આ બધું અવડે વાત થઈ એવું એવું ભયા. બધું એમ જેમ જોડે પડેલી હોય એમ જોડે એવું જ હોય, બીજું કશું હોય નહીં. 5 દાડા કાકા રહ્યા પછી બેવાઈ ઘેર ગયા. બેવાઈ ઘેર ગયા એટલે મોટો છોકરો હતો ને એને બોલાયો, ભાઈ અહીંયા કે શું થયું બાપુ? કે ઘર બહાર છે ને 5x5 ની રૂમ બનાવી. કે પણ કરવું શું તમારે? તું રૂમ બનાવી યાર, હું કહું એટલું એમ કોમ કરી. છોકરો એવો બાપ કે એમ કરે એટલે 5x5 ની રૂમ બનાવી. રૂમ બનાવ્યા પછી કાકા એવું કીધું પ્લાસ્ટર મરાય, પથરીઓ બધું રેડી કરાય. પછી શું કરવાનું કે હાલોલ જઈને એક નર લઈ આવે. હાલોલ જઈને એક નર લઈ આવે. કે નર ને શું કરવાનું? દિવાલ મેં બેહાડી દે. 5x5 ની રૂમ બનાવેલી, એ દિવાલ મેં નર બેહાડાયો. નર બેહાડ્યા પછી સરપંચ ને કાકા કહેવા જ્યાં ઉદઘાટન કરવા તમારે આવવાનું. પેલા પણ શેનું ઉદઘાટન કરવાનું? કે એમ મારી જિંદગી જતી રહી 70 વર્ષ થયો, કોઈ દાળ મેં દિવાલ મેં પાણી નીકળતો નહીં જોયું, આપણે કાઢવાનું છે, કાલે તમારે આવવાનું. પેલા એવું ના હોય કે હા હોય. હું જોઈને આવ્યો અમદાવાદમાં. અમદાવાદ મેં હું જોઈને આવ્યો, દિવાલ મેં પાણી નીકળે.
આપણે કઈ હોય નીકળશે, તમે આવજો કાલે. પેલા હું હાર પહેરાય ને એવો હાર લાયા, ચોલ્લા કર્યા, દીવો કર્યો, નરની આરતી ઉતારી ગયા, અને આરતી બારતી ઉતારી બધું રેડી કર્યું. અને પેલા સરપંચ ને કેવું ચકલી મેળો જોઈ, સરપંચે ચકલી મેળી પણ કશું હવાય ના નીકળી ભાઈ. આમાંથી હવાય નીકળે ને, ચકલી મેળી કશું નીકળ્યું નહીં. એટલે પેલા સરપંચે એવું કીધું, તમે બરોબર જોઈને આવેલા? કે હા, હું તો બરોબર જ જોઈ લાયેલો. તો પાણી આવતેલું દિવાલ માં પાણી આવતેલું, કે વેવાઈ પૂછી જવો જોઈએ, એક ચમચમ આવતેલું ગુરુ મહારાજ નો. એટલે વેવાઈ પેલા વેવાઈ કઈ રહ્યા ફોન કર્યો કે બાપુ મેં તમારે જેવું કર્યું પણ પાણી આવતું નહીં. એટલે પેલા બાપુએ એવું કીધું, કનેક્શન લીધું છે. કે હારું એ કનેક્શન શું આવે કે એની તપાસ કરો ને, એ પેલા લો પછી પાણી આવે, બાકી એમને એમ આવે એમ છે. આ કનેક્શન ભાઈ ગુરુ જોડે લેવું પડે, તાર જ્ઞાન આવે, બાકી એમને એમ ના આવે. ગુરુ જોડે જો છેડા જોઈન્ટ નહીં કરે તો સમજી લેજો, આજે નહીં મેર પડે ને કાલે નહીં મેર પડે. હા, જઈ સુધી ગુરુ જીવન માં નહીં આવે ને તઈ સુધી અંધશ્રદ્ધા રહેવાની, તઈ સુધી વ્યભિચાર રહેવાનો, તઈ સુધી મારા તમારામાં આડંબર રહેવાનો. ગુરુ ના આવે ને એટલે આ બધું થાય છે. જો ગુરુ જીવન માં આવી જાય તો ઓટોમેટિક બધું નીકળી જાય, કાઢવું ના પડે, નીકળી જાય. ઘડો પાણી દોરવું ભરેલું હોય ને, એ દોરવું પાણી મારે તમારે બહાર કાઢવું હોય, કોઈ જગ્યાએ નર ચાલુ હોય ને ત્યાં જઈને મેલ દેવાનું. તમારે પાણી કાઢવું નહીં પડે, નીકળી જશે બધું, એની મેળે ચોખ્ખું થઈ જશે. હા, આવું છે. પણ ધારા કેવી અવિરત ધારા છે આગળ ચાલતી હોય, ત્યાં જઈને મેલો. પછી ઘડીક મેં રંગ ચડે, ઘડીક મેં ઉતરે. આપણે ઘડીક મેં ખોડિયાર માતા ને પછી ઘેર જઈને દહલો, ઘડીક મેં રામદેવજી મહારાજ ને ઘેર જઈને આવો. આ શું બધું મળ્યું છે? જેવા છો એવા તઈને કાળ મેં એવા ને વારો મહાપુરુષોએ વાત કરી. હા, તઈને કાળ મેં બલવીરદાસ એટલે બલવીરદાસ, માથાકૂટ જ નહીં. મુકેશ રામ એટલે મુકેશ રામ. હા, તઈને કાળ મેં જીતુભાઈ એટલે જીતુભાઈ. ભાઈ અમે કશું બદલાવું જ ના જોઈએ, અને કશું બન્યા ને પછી લોડ છે, સમજી લો વાત ને. હા, બન્યા પછી લોડ છે, કશું બનશો જ ના. હું તો એમ કહેવા માંગુ છું. તમે હતા કેદાર બરોબર હતા, લગ્ન કરીને કોકના ધણી બન્યા પછી જોવો તમે શું લોચા પડ્યા છે. બન્યા ને ધણી બન્યા પછી લોડ પડ્યા ને ભાઈ. કોકના જમાઈ બન્યા, ફોન કરે બે ભાઈ આવો બાપુ, એટલે જવું જ પડે. બન્યા પછી લોડ છે, કશું બનશો ના. મહાપુરુષો એવું વાત કરી, એક ગુરુ એવો ધારણ કરો, એનો સેવક બની જાવ, એના સિવાય કશું બનશો જ નહીં. બધું એની મેળે આવશે. હા, કોઈ આડંબર નહીં કરવો પડે, કશું કરવું નહીં પડે. તમારે કહેવું જ નહીં પડે કે હું આ શું, લોકો માની લેશે. હા, તમારે કહેવું ના પડે કે હું આ શું એમ. અમે ફરિયામ નહીં કરીએ ને તો કોઈને એવું ના કહેવું પડે કે જય ભગવાન બોલ ભલા, એ બોલી જ જાય ભયા. કારણ કે દેદાર દેવો દેખાય, દેદાર દેવો દેખાય. આ તો મય પડેલું નહીં એન બાવો દેખાય, મય પડેલું નહીં એને બાવો દેખાય. આમ ફરિયામાં અમુક જગ્યાએ જાય ને તો કે બાવા આયા, કારણ કે દાડીઓ જોડે પેલા છોરું રડે અને ઉગે ના, એટલે માં એવું કે હુઈ જા બાવો આવશે ઓળે. હા, બાવો તમારું શું બગાડ્યું ભયા? હે, અને છોકરું હુઈ જાય. તમે જોવો છોકરું હુઈ જાય, તમે એવું કહો નરેન્દ્ર મોદી આવશે હુઈ જાય ના હોય. વીરપ્પન આવશે હુઈ જાય એમ કે તોય ના હોય. બોલો, ખાલી એમ કે બાવો આવશે હુઈ જાય એ ટાળું પડી જાય. સદગુરુ મહારાજ નો શબ્દ મહાન છે. એ વાત મહાપુરુષો કશું બનશો ના. હા, આ જગત ની અંદર મહાપુરુષોએ વાત કરી, જે તે વસ્તુ થાય એ એક જ થાય. જે તે વસ્તુ થાય એ એક જ થાય. રામ એક જ થાય, કૃષ્ણ એક જ થાય, રામદેવજી એક જ થાય, મેલડી માતા એક જ થાય, ભાથીજી એક જ થાય, ખોડિયાર માતા એક જ થાય. અને ફરી આવે ને એ તમારે માન લેવાનું કા શેષ એક જ થાય ભાઈ. જીવન में એક જ થાય. પક્કા ફલ જો ગીર પડા બહુરી ના લાગે ડાર. મહાપુરુષોએ વાત કરી, પણ પાકું થઈને કરી જાય પછી એ ડારે લાગે નહીં. હા, લાગે પરિવાર એટલે સમજી જવાનું કે મને પ્લાસ્ટિક ચોટાડ્યું છે, બીજું કશું છે નહીં. ગુરુ મહારાજ નો હા લોડ અહીંયા આગળ છે. અને હાવ હોનાની એક વાત કહું, નારાયણ બાપુ નું ગોમ છે.
અમારા માટે, આપણા બધાયની માટે નારાયણ બાપુ એ ભગવાન છે. આ ગુજરાતની અંદર એવા મહાપુરુષ જેવો કોઈ મહાપુરુષ હવે ના થાય. નારાયણ બાપુ જેવો મહાપુરુષ આ ગુજરાતમાં ના થાય ભયા. એવું જેનું આમ જેને દીઠે મારા નેણ ઠરે, સાહેલી અમને એવા એવા સંત મળે. એવો મહાપુરુષ જેની આમ છબી જોવાથી ખાલી ફોટો જોઈએ તો દિલને ટાઢક થઈ જાય. જેની છબી નારાયણ બાપુનો ફોટો તમે આની જોજો, આમ દિલને ટાઢક થઈ જાય, અંદર ભીતરથી ટાઢક આવે. અમુક જણોના ફોટા જોવે તો સોરમ બીવે ભયા. હું તો એવું કહું, ફોટા ઘરમે હારા રાખજો. હા, અમુક જણાના ઘરોમાં તો પેલા મહોણી માતાનો ફોટો હોય છે ને, કારો ભમ જેવો, કલર અહીં લાયેલો એ પેન્ટર. હા, સોરમ બીવે, એને બતાવાય નહીં કે આ માતાજી કહેવાય, એવું હોય જ ના ભાઈ કોઈ દાડે. હા, એટલે ફોટા હારા રાખજો. સમાજને સીધી દિશામાં લઈ જવો હોય તો ફોટા હારા રાખજો. અને આપણું શાસ્ત્ર છે એને સમજાવજો. ભારત શું છે એને સમજાવજો. સનાતન શું છે એને સમજાવજો. કોઈક વાર નીકળીએ ને આ ગામડોની મેં, પછી જે ડખા ઘરોની મેં જોઈએ છે ને, તે દાડ અમોને અંદર ही એવું થાય, કરે રે આ શું મળ્યું છે. એક ઘર મેં 3-4 નારિયેરો, વર થાય ને 2-3 બકરો ને 2-4 મગણો થથરી જાય. આ છે શું? ભગવાન જેવો ભગવાન આપણા વિસ્તારની મેં આવી ગયો હોય, પછી બીજોની જરૂર આપણે પડે એ કયા હિસાબ? આ હિસાબ કઈ નો છે? આ ગણિત બેહતું નહીં મને ને તમને. અને હાવ હોના જેવી શીખવામણ હું નીકળીશ હવે. હવાર મારે સાપિયા પ્રોગ્રામ છે, રાત્રે પાછું હું બિલ શોખડા. એક શીખવામણ બહુ જબરજસ્ત તમને હાલતો જવું. આપણી કોરી હોય ને, જઈ ઢોરો બાંધીએ આપણે, ભેંસો ને ગાયો. કોડી મેં જુઓ ના જોઈએ. કોડી મેં એ ઢોરો ની ભેંસો ની કોડી હોય ને ભયા, એ કોડી મેં જુઓ ના જોઈએ ને ઘર મેં ભૂવો ના જોઈએ. ઘર મેં જો બારહી ભૂવો આવ્યો તો તમારી દશા બગાડી નાખશે. હોય કોડી મેં જો જુઓ હોય તો એ તમારું દૂધ બરોબર ભેંસો નહીં કાઢવા દે ભયા. 2 લીટર કાઢતી છે ને તો 500 ગ્રામ 700 ગ્રામ કા તો લીટર મેં પૂરું થઈ જશે. ત્યાં હોય તિજોરી 15, 20, 25 પડ્યા છે, તે હોય લઈને હળવા જ મળશે. હા, કારણ કે હોય ચોખ્ખું કરવા જ આવે. હું તમારું ચોખ્ખું કરી આવે છે, ચોખ્ખું કરીને જ જાય. હોય સદગુરુ મહારાજ નો જાજુ ના કહેતા, મારું ભજન છે પૂરું કરીને આપણે મુકેશરામ મહારાજ ને હોભરવાના છે. સદગુરુ મહારાજ